પોલીસ પર પથ્થરમારાના બનાવમાં અપડેટ હાલ સામે આવી રહ્યા છે। વિંછિયા પોલીસ પર હુમલો ટોળકાએ કર્યો હતો અને ત્યારે એ ટોળાએ હુમલા કર્યા હોવાની વિગતો મળી રહી છે। સ્ટાફ સાથે કામગીરી કરવામાં આવી હતી। લગભગ 84 લોકો પર નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે અને 84 માંથી 60 લોકોની અટકાયત કરાઈ છે। 58 આરોપીઓ નામદાર કોર્ટમાં રજૂ કરાયા છે, જેલને હવાલે કરાયા છે અને મુખ્ય આરોપી એટલે કે મુકેશ રાજપરા અને નવનીત સોલંકીને બપોર બાદ સાંજના સમયે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। નામદાર કોર્ટમાં રિમાન્ડની ખાસ માંગણી કરવામાં આવશે। ઉપરાંત જે મુકેશ રાજપરા છે તેમને પહેલેથી જ લોકોને ઉશ્કેરી રહ્યા હતા। મુકેશ રાજપરા પોસ્ટ વાયરલ કરીને લોકોને ભેગા કર્યા હતા। કાલે જે વિંછિયા પોલીસ સ્ટેશનમાં જે અપ્રિય ઘટના બની તે સંદર્ભમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી છે। આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે। પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે। કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે અને જે ટોળા આક્રમક થઈ ગયું હતું અને જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ લોકોને પણ કોઈ હાનિ થઈ શકતી હતી એને એકદમ રોકીને પોલીસે સંયમ પણ રાખ્યું અને જ્યારે ટોળા જે આક્રમક થયા તો એના વિરુદ્ધમાં જે મિનિમમ ફોર્સ યુઝ કરીને ટોળાને ડિસ્પર્સ કરવાની કામગીરી કરવામાં આવી અને જે આમાં આરોપીઓ હતા જે ટોળાના ભાગરૂપે ત્યાંથી પથ્થરબાજી કરતા હતા એ લોકોના વચ્ચે જઈને આ લોકોને પકડીને બહુ સારી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે। આરોપી જે અટકાયત કરીને એ આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, અત્યારે હાલ જેલમાં છે કે? આમાં જે 60 આરોપીઓની ધરપકડ કરી છે આમાંથી 58 જેટલા આરોપીઓને કોર્ટમાં આજે પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે। 58 લોકોના જેલ વોરંટ ભરી દેવામાં આવ્યું છે અને આ લોકોને ગોંડલ જેલ હવાલે કર્યું છે। જે બે મેઇન આરોપીઓ છે મુકેશ રાજપરા અને બીજા નવનીત સોલંકી આ બંને આમાં મેઇન સૂત્રધાર છે। આ લોકોની રિમાન્ડની કાર્યવાહી આજે સાંજે નામદાર કોર્ટમાં કરવામાં આવશે। બિલકુલ, એ જે મુકેશ રાજપરા છે એમની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ રહી છે। જ્યારે આ એક અઠવાડિયા પહેલા મર્ડરના બનાવ બનવા પામેલ હતો ત્યારે પણ આ વ્યક્તિએ લોકોની ઉશ્કેરણી કરી હતી અને ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો। એના પછી પોલીસે જે કાર્યવાહી કરી છે તુરત જ એફઆઈઆર દાખલ કરી મર્ડરના કેસમાં। આમાં ફક્ત 4 આરોપીઓના નામ હતા, એક નામજોગ અને 3 અજાણ્યા ઇસમો, પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં 8 આરોપીઓના નામ ખોલ્યા, એમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી। આ લોકોની 5 દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓળખ પરેડની કામગીરી જે વિટનેસ હતા એમની સામે કરવામાં આવી હતી। તમામ જે લોફુલ એક્ટ છે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા, પણ આ લોકોની જે ઇલીગલ ડિમાન્ડ હતી જેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બની શકતો હતો તો એને કંટ્રોલ કરવા માટે પોલીસે જે કામગીરી કરી છે એ ખરેખર મારા જે લોકલ અહીંયાના પીએસઆઈ છે, પીએસઆઈ જસર છે, તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા હાજર હતા એ લોકોએ બહુ કાબિલેદાદ કામગીરી અહીંયા કરી છે।